નમસ્કાર, જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આપણે સૌ જાણીએ છીએ કે અનેક લોકોએ ભગવાનની સ્તુતિ કરી છે, જેમાંથી ગજેન્દ્રે કરેલી સ્તુતિ એટલે કે ગજેન્દ્ર મોક્ષનો પાઠ આપણે સૌ લોકો જાણીએ છીએ અને ઘણા લોકોએ સાંભળ્યો હશે. આમ તો આ પાઠ સંસ્કૃતમાં લખેલો છે, પરંતુ આજે આપણે ગુજરાતીમાં અનુવાદ સાથે ગજેન્દ્ર મોક્ષ સ્તુતિ સાંભળીશું. કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ જીવનમાં જો એકવાર પણ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ કરી લે છે તો તેને ભગવાનનું ધામ અવશ્ય મળે છે. જાણતા અજાણતા પણ જો આ પાઠ સંભળાઈ જાય, આખો પાઠ નહીં તો માત્ર એક શ્લોક પણ કોઈ વ્યક્તિ સાંભળી લે તો તેને ભગવાનનું ધામ મળી જાય છે. આ છે શ્રીમદ ભાગવતના 8મા સ્કંદના 3જા અધ્યાયમાં લખેલો ગજેન્દ્ર મોક્ષનો પાઠ. તો ચાલો આજે સાંભળીએ ગજેન્દ્ર મોક્ષ. ગજેન્દ્ર મોક્ષ પાઠ એક પવિત્ર અને ચમત્કારી પાઠ છે, જે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરાવે છે. ખરાબ સ્વપ્ન અને દુઃસ્વપ્ન નાશ થાય છે આ પાઠથી. માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી આ પાઠ સાંભળે અથવા કરે, તેઓના મનનો ભય, ચિંતા અને નકારાત્મક વિચારો, દુઃસ્વપ્ન દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી મનને શાંતિ, આત્મબળ અને સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે. આ પવિત્ર પાઠ ભક્તિ, સમર્પણ અને ભગવાન પ્રત્યેના વિશ્વાસનું પ્રતીક છે. ચાલો ભક્તિભાવ સાથે સાંભળીએ ગજેન્દ્ર મોક્ષ પાઠ અને શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરીએ. જય શ્રી હરિ. અતઃ શ્રી ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર પાઠ અર્થ સહિત. સુખદેવજી કહે છે કે પોતાની સમજણથી નક્કી કરીને અને મનને શાંત કરીને હાથીએ પોતાના પહેલા જન્મમાં શીખેલું અને યાદ રાખેલું સૌથી સારું અને વારંવાર બોલવા જેવું સ્તોત્ર મનમાં જ ગાવાનું શરૂ કર્યું. ગજેન્દ્ર મનથી સ્તુતિ કરતા કહે છે કે જેમના આવવાથી આ બેજાન શરીર અને મન વગેરે પણ જીવંત બને છે, જેમને ઓમ પણ કહેવાય છે, અને જે આખા શરીરમાં પ્રકૃતિ અને પુરુષ રૂપે ફેલાયેલા છે, તે સર્વશક્તિમાન પરમેશ્વરને હું મનથી નમસ્કાર કરું છું. જેમનામાં આ દુનિયા ટકેલી છે અને જેમનાથી આ દુનિયા બનેલી છે, અને જે પોતે જ આ દુનિયા જેવા છે, પણ જે કારણો અને કાર્યોથી પર છે, તે પોતાની મેળે જ સાચા એવા ભગવાનને હું શરણે જાઉં છું, જે બધાને જોનાર છે પણ કોઈમાં ભળતા નથી. પોતાની જ શક્તિથી બનાવેલા આ જગતને ક્યારેક દેખાતા નથી અને ક્યારેક અદૃશ્ય થતાં જુએ છે. તે પોતે જ પ્રકાશ છે અને આપણી આંખો વગેરેને પણ જોવાની શક્તિ આપે છે. તે પરમાત્મા મારી રક્ષા કરો. જ્યારે આખું જગત, તેના રક્ષકો અને તેના બધા કારણો સમય આવતા નાશ પામ્યા હતા, ત્યારે ચારે બાજુ ઊંડો અને ભયાનક અંધકાર છવાયેલો હતો. તે અંધકારની પણ પાછળ જે પરમાત્મા બધે જ પ્રકાશ ફેલાવે છે, તે ભગવાન મારી રક્ષા કરો. જેમ અલગ અલગ પાત્રો ભજવતો કલાકાર ખરેખર કોણ છે તે લોકો નથી જાણતા, તેવી જ રીતે તમારું સાચું સ્વરૂપ દેવો અને ઋષિઓ પણ નથી જાણતા. તો પછી કયો જીવ તમારા તે મહાન સ્વરૂપનું વર્ણન કરી શકે છે, તમને પામી શકે છે? હે ભગવાન, તમારા કાર્યો સમજવા મુશ્કેલ છે. તમે મારી રક્ષા કરો. જેમના પવિત્ર ચરણો જોવા માટે મોટા મોટા મુનિઓ અને સારા સંતો બધું છોડી દે છે, બધાના મિત્ર બને છે અને દરેક જીવમાં પોતાને જુએ છે અને જંગલમાં બ્રહ્મચર્ય જેવા નિયમોનું પાલન કરે છે, તે પ્રમાણે ભગવાન મારા આશ્રય બનો. જે ભગવાને જન્મ નથી, કોઈ કર્મ નથી, કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ સારા ખરાબ ગુણ નથી, છતાં પણ જ્યારે જરૂર પડે ત્યારે આ દુનિયાને બનાવવા અને તેનો નાશ કરવા માટે તે પોતાની ઈચ્છાથી અને પોતાની શક્તિથી જાણે કે જન્મ લે છે, કામ કરે છે, નામ ધારણ કરે, રૂપ બતાવે છે અને ગુણ પણ દેખાડે છે. હું તે અનંત શક્તિવાળા પરમાત્માને નમસ્કાર કરું છું, જેમને કોઈ ચોક્કસ રૂપ નથી, છતાં તેઓ ઘણો જુદા જુદા રૂપ ધારણ કરે છે અને અચરજ પમાડે છે તેવા કામ કરે છે. તે પ્રભુને મારા વારંવાર નમસ્કાર હો. તે ભગવાન પોતે જ પ્રકાશ છે, બધાને પ્રકાશ આપે છે, બધાને નિયંત્રણમાં રાખે છે અને બધાને જોનાર છે.
તેઓ વાણી, મન અને ચિત્તથી પણ ઘણા દૂર છે. તે પરમાત્માને મારા નમસ્કાર હો. જે ભગવાનને ફક્ત શુદ્ધ ત્યાગથી જ સમજદાર માણસો પામી શકે છે, જે મુક્તિના માલિક છે અને જે મુક્તિના આનંદનો સાક્ષાત અનુભવ છે, તે ભગવાનને મારા નમસ્કાર હો. તમે માયાથી શાંત, ઘોર અને મૂઢ જેવા દેખાવ છો, પણ ખરેખર એવું નથી. તમે બધે જ છો પણ દેખાતા નથી. તમારામાં કોઈ ભેદ નથી. તમે બધાને સરખી રીતે જુઓ છો. તમે ફક્ત જ્ઞાન સ્વરૂપ છો. હે પ્રભુ, તમને મારા નમસ્કાર હો. તમે ક્યારેય બદલાતા નથી, બધાના સાક્ષી છો, પહેલાંથી રહેલા જીવોના મૂળ છો અને બધી મૂળ પ્રકૃતિનું પણ કારણ છો, પણ તમારું કોઈ કારણ નથી. તેવા તમને મારા નમસ્કાર હો. તમે બધી ઇન્દ્રિયો અને તેમના વિષયોને જોનાર છો. તમે જ બધી ઇન્દ્રિયોની ક્રિયાઓને સમજાવનાર છો. જે અહંકાર વગેરે દેખાય છે, જે ખરેખર તો ખોટા છે, તેમને પણ તમે સાચા દેખાડો. અને બધા વિષયોમાં જે સાચું લાગે છે, તે તમે જ છો. તેવા તમને નમસ્કાર હો. તમે બધાના મૂળ છો, પણ તમારું કોઈ મૂળ નથી. તમે કારણ હોવા છતાં તમારામાં કોઈ ફેરફાર થતો નથી. તમે અદ્ભુત કારણ છો. તમે બધા શાસ્ત્રો અને વેદોના મોટા સમુદ્ર જેવા છો. મુક્તિ સ્વરૂપ છો અને સારા ગુણોના આશ્રય છો. તેવા તમને મારા વારંવાર નમસ્કાર હો. તમે 3 ગુણો એટલે કે સત્વ, રજસ અને તમસરૂપી લાકડામાં છુપાયેલા જ્ઞાનરૂપી અગ્નિ જેવા છો. જ્યારે ગુણોમાં હલચલ થાય છે, ત્યારે મનમાં સૃષ્ટિ બનાવવાની ઈચ્છા થાય છે. અને જે જ્ઞાની પુરુષો આત્માના જ્ઞાનથી, શાસ્ત્રોના નિયમોથી પર થઈ ગયા છે, તેમનામાં તમે આપોઆપ પ્રગટ થાવ છો. તેવા પ્રભુને હું નમસ્કાર કરું છું. તમે મારા જેવા શરણે આવેલા પ્રાણીના અજ્ઞાનરૂપી બંધનને તોડનાર છો. તમે હંમેશા મુક્ત છો, ખૂબ જ દયાળુ છો અને બધા પર દયા કરવામાં ત્યારે આળસ કરતા નથી. તમને મારા નમસ્કાર હો. તમે અંદર બેસીને તમારા અંશથી બધા જીવોના હૃદયમાં અનુભવાય છો. તમે બધા પ્રાણીઓને નિયંત્રણમાં રાખવાની શક્તિ ધરાવો છો અને બધાના મનમાં હોવા છતાં દેખાતા નથી. તેવા તમને મારા નમસ્કાર હો. જે લોકો પોતાના શરીર પર છોકરા, સગા વ્હાલા, ઘર, પૈસા અને બીજા લોકમાં ડૂબેલા રહે છે, તેમના માટે તમને પામવા મુશ્કેલ છે, કારણ કે તમારે કોઈ ગુણ નથી. એટલે જે લોકો આ બધી વસ્તુઓમાં ફસાયેલા નથી, તેવા મુક્ત થયેલા લોકો જ તમારું ધ્યાન કરે છે. તમે જ્ઞાન સ્વરૂપ છો. તમારા વિશે વિચારી પણ ન શકાય તેવા છો અને અનંત સાર ગુણથી ભરેલા છો. તેવા ઈશ્વરને મારા નમસ્કાર હો. જે લોકો ધર્મ, પૈસા, ઈચ્છા અને મોક્ષ મેળવવા માટે જેમની ભક્તિ કરે છે અને પોતાની મરજી મુજબનું પામે છે, અને જે ભક્તો કોઈ ઈચ્છા નથી રાખતા, તેમને પણ તે બધું આપે છે, તેવા દયાળુ ભગવાન, મને આ મુશ્કેલીમાંથી બચાવો. તમારા જે ખાસ ભક્તો તમને શરણે આવ્યા છે, તેઓ તમારા સુંદર અને કલ્યાણકારી કામોને ગાવામાં એટલા ખોવાઈ જાય છે કે તેમને તમારા સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી લાગતી. તેઓ હંમેશા આનંદમાં ડૂબેલા રહે છે. પૂરેપૂરા પરમેશ્વરની પ્રાર્થના કરું છું કે જ્યારે ક્યારેય નાશ પામતા નથી. બધાથી મોટા છે, બ્રહ્મા જેવા દેવોને પણ ચલાવે છે, જેમને આપણે કોઈ જોઈ શકતા નથી પણ ભક્તિથી જાણી શકીએ છીએ. તે ખૂબ જ નાના છે, આપણી ઇન્દ્રિયોથી પકડી શકાય તેમ નથી, ઘણા દૂર લાગે છે, પણ તેમનો કોઈ અંત નથી અને તે બધાની શરૂઆત છે. બ્રહ્મા વગેરે દેવો સમસ્ત વેદો, ત્રણેય લોક અને સ્થાવર તથા જંગમના ભેદોથી યુક્ત આ સઘળું આપના એક નાના અંશથી જ રચાયેલું છે. તે ભગવાનનો જય હો. જેવી રીતે અગ્નિમાંથી અસંખ્ય જ્વાળાઓ પ્રગટે છે અને પાછી તેમાં જ સમાઈ જાય છે, અને સૂર્યમાંથી અગણિત કિરણો ફેલાય છે અને ફરીથી તેમાં જ વિલીન થઈ જાય છે, તેવી જ રીતે તે સ્વયં પ્રકાશિત પરમાત્માથી ગુણોના પ્રવાહરૂપ અને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીરની આ સૃષ્ટિ વારંવાર ઉત્પન્ન થાય છે અને અંતે તેમાં જ લય પામે છે. તે ભગવાન એવા
કે જે દેવ, અસુર, મનુષ્ય, પશુ કે પક્ષી નથી, સ્ત્રી, પુરુષ, નપુંસક કે અન્ય કોઈ પ્રાણી પણ નથી. વળી તેઓ ગુણ, કર્મ, સ્થૂળ કાર્ય કે સૂક્ષ્મ કારણ પણ નથી, કારણ કે સર્વનો નિષેધ કર્યા પછી જે શેષ રહે છે અને માયાથી તે સર્વરૂપ પણ છે તે ભગવાનનો જય હો. હું આ મગરની પકડમાંથી છૂટીને જીવવા નથી ઈચ્છતો, કારણ કે અંદર અને બહાર કેવળ અજ્ઞાનથી ભરેલા હાથીના જીવનથી મારે શું પ્રયોજન? હું તો આત્મજ્ઞાન આવરણરૂપ અજ્ઞાનથી મુક્ત થવા ઈચ્છું છું, જે મુક્તિકાળના પ્રભાવથી ક્યારેય નાશ પામતી નથી. તેથી હું તે પરબ્રહ્મને શરણે જાઉં છું કે જે વિશ્વથી પર હોવા છતાં વિશ્વનું સર્જન કરે છે, સ્વયં વિશ્વરૂપ છે અને વિશ્વના અંતરાત્મા બનીને વિશ્વરૂપી તત્વોથી લીલા કરે છે. આવા પરમ પદરૂપ અજન્મા બ્રહ્મને મારા પ્રણામ હો. યોગીઓ યોગ સાધના દ્વારા કર્મોની વાસનાઓને અને કર્મોના ફળોને બાળીને પોતાના યોગથી શુદ્ધ થયેલા હૃદયમાં જે યોગેશ્વર ભગવાનનો અનુભવ કરે છે તે પરમ પ્રભુને હું નમસ્કાર કરું છું. સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોની રાગ અને દ્વેષરૂપી ગતિ અસહ્ય છે, જે તમામ ઇન્દ્રિયોને શબ્દ વગર વિષયરૂપ અનુભવાય છે, પરંતુ જે શરણાગતનું રક્ષણ કરે છે, જેમની શક્તિ અમાપ છે અને દુષ્ટ ઇન્દ્રિયોવાળાઓને જેમનો માર્ગ મળતો નથી, તેવા આપને હું વારંવાર પ્રણામ કરું છું. જેમની માયા શક્તિથી ઉત્પન્ન થયેલી અહંકારની બુદ્ધિને કારણે મનુષ્ય પોતાના આત્મારૂપ ભગવાનને ઓળખી શકતો નથી અને જેમનું મહાત્મ્ય સમજવું અત્યંત કઠિન છે, તેવા ભગવાનને હું શરણે જાઉં છું. જે ગજેન્દ્રે અગાઉ વર્ણવેલી રીતે ભગવાનના નિરાકાર પરમ તત્વની સ્તુતિ કરી હતી, તેની પાસે જ્યારે વિવિધ સ્વરૂપોવાળા બ્રહ્મા વગેરે દેવો ન આવ્યા, ત્યારે સમસ્તના આત્મારૂપ અને સર્વદેવોમય મૂર્તિવાળા શ્રીહરિ ત્યાં પ્રગટ થયા. સર્વવ્યાપી શ્રીહરિએ જ્યારે અત્યંત દુઃખી ગજેન્દ્રની પ્રાર્થના સાંભળી, ત્યારે વેદરૂપી ગરુડ પર બિરાજમાન થઈ હાથમાં પોતાનું તેજસ્વી ચક્ર ધારણ કરી સ્તુતિ કરતા દેવતાઓ સાથે ગજેન્દ્ર જ્યાં હતો ત્યાં ત્વરિત પધાર્યા. ત્યારે મગરે પકડેલા અને અત્યંત દુઃખી થયેલા ગજેન્દ્રે આકાશમાં ગરુડ પર બિરાજેલા ચક્રધારી શ્રીહરિને જોયા અને તેણે પોતાના સૂંઢમાં કમળ લીધું. સૂંઢ ઊંચી કરીને તે કમળ અર્પણ કરતા ઘણી મુશ્કેલીથી શ્રીહરિને પોકાર કર્યો કે હે નારાયણ, હે સર્વગુરુ, હે ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. અવિકારી શ્રીહરિએ ગજેન્દ્રને દુઃખી જોઈને દયાથી તુરંત ગરુડ પરથી નીચે ઉતરીને તે મગર સાથે ગજેન્દ્રને સરોવરમાંથી બહાર કાઢ્યો. પછી સુદર્શન ચક્રથી તે મગરનું મુખ ચીરી નાખીને દેવતાઓના દેખતા જ ગજેન્દ્રને મગરના મુખમાંથી છોડાવ્યું. ઇતિ શ્રીમદ્ભાગવત પુરાણે અષ્ટમ સ્કંધે તૃતીય અધ્યાય નિરૂપણ ગજેન્દ્ર મોક્ષ સ્તુતિ પાઠ સંપૂર્ણમ. તો બોલીએ શ્રી ભગવાન વિષ્ણુ કી જય. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજે આપણે પુણ્ય પવિત્ર એવો અને ભગવાનના ધામમાં લઈ જનાર ગજેન્દ્ર મોક્ષનો પાઠ કર્યો. મને આશા છે કે આપ સૌ લોકોએ પણ કર્યો હશે. તો ભગવાનને અમે ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે જે કોઈ આપનો આ પાઠ વાંચે, સાંભળે, આ વિડીયો જુએ છે, સાંભળે છે, તેમને આપ તમારા ધામમાં સ્થાન આપજો અને તમારી સેવા કરવાનો અવસર આપજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી ધર્મદર્પિત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળ આવનાર વિડીયો આપ સુધી તુરંત પહોંચે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને ધર્મદર્પિત ચેનલના જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ.